ધર્મલોક ચેનલમાં આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું એક એવી ખગોળીય અને જ્યોતિષીય ઘટનાની જે આપણા સૌના જીવનમાં મોટી ઉથલપાથલ મચાવવા જઈ રહી છે। મારા વહાલા ભાઈઓ અને બહેનો, આ વર્ષની હોળી કોઈ સામાન્ય હોળી નથી, કારણ કે તારીખ 3 માર્ચ 2026ના રોજ જ્યારે આખો દેશ હોલિકા દહન અને રંગોના ઉત્સવની તૈયારી કરતો હશે, ત્યારે આકાશમાં પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જશે અને વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગશે। જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે અને જ્યારે મનને ગ્રહણ લાગે ત્યારે ગમે તેવો બુદ્ધિશાળી માણસ પણ થાપ ખાઈ જાય છે। ગ્રામ્ય વિસ્તારના વડીલો આજે પણ કહે છે કે ગ્રહણના સમયે પ્રકૃતિ શાંત થઈ જાય છે અને પશુ પંખીઓ પણ વિચિત્ર વર્તન કરવા લાગે છે, કારણ કે આ સમયે બ્રહ્માંડમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જતો હોય છે। આ વખતે ગ્રહણ સિંહ રાશિના મઘા નક્ષત્રમાં લાગી રહ્યું છે, જેનો સીધો અર્થ એ છે કે સત્તા, શાસન અને પારિવારિક સંબંધોમાં મોટી અસરો જોવા મળશે। મઘા નક્ષત્રના સ્વામી પિતૃઓ છે, તેથી જેમના પિતૃદોષ હોય અથવા ઘરમાં લાંબા સમયથી માંદગી ચાલતી હોય તેમના માટે આ સમય સાવચેતી રાખવાનો છે। ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે રાતોરાત કોઈ મોટું સંકટ આવી પડે છે અથવા બધું બરાબર ચાલતું હોય છતાં મનમાં અજંપો રહે છે। આ બધું ગ્રહોની ચાલને આભારી છે। જેવી રીતે સમુદ્રમાં ભરતી આવે ત્યારે મોજા કિનારાને તોડી નાખે છે, એવી જ રીતે ગ્રહણકાળમાં ઉઠતા વિચારોના તોફાન માણસના સુખ ચેનને છીનવી લે છે। હોળીના દિવસે જ ગ્રહણ હોવાથી ભદ્રાકાળ અને સૂતક બંનેનો વિચાર કરવો ખૂબ જ જરૂરી છે। મેષ રાશિના જાતકો માટે આ સમય અગ્નિ પરીક્ષા જેવો રહેશે। તમારે તમારી ઉગ્રતા પર કાબૂ રાખવો પડશે, કારણ કે મંગળની આ રાશિ પર ગ્રહણની અસરથી અચાનક ગુસ્સો આવવો કે વાહન અકસ્માત થવાની શક્યતા વધી જાય છે। વૃષભ રાશિના લોકોએ આર્થિક લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે શુક્રની આ રાશિના જાતકો આ સમયે છેતરાઈ શકે છે। મિથુન રાશિના જાતકો માટે ગ્રહણ મિશ્ર ફળ આપશે, પણ ભાઈ બહેનો સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે। કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી તેમને સૌથી વધુ માનસિક પીડા થઈ શકે છે। જૂની વાતો યાદ કરીને મન ઉદાસ થઈ જવું કે વગર કારણે રડવું આવવું એ ચંદ્રના નબળા પડવાના લક્ષણો છે। સિંહ રાશિમાં તો ગ્રહણ જ થઈ રહ્યું છે, એટલે આ રાશિના લોકોએ તબિયત અને નોકરીમાં ખાસ સંભાળવું પડશે। કન્યા રાશિના જાતકો માટે ગ્રહણ ખર્ચ વધારનારું સાબિત થશે, જ્યારે તુલા રાશિના લોકોએ પોતાના જીવનસાથી સાથે મધુરતા જાળવી રાખવી પડશે। વૃશ્ચિક રાશિના જાતકોને અચાનક કોઈ જૂના રોગ પરેશાન કરી શકે છે। ધનુ અને મીન રાશિના જાતકો જે ગુરુની રાશિઓ છે, તેમણે આ સમયે ધાર્મિક અનુષ્ઠાનમાં મન પરોવવું જોઈએ, નહીંતર નિર્ણય લેવામાં ભૂલ કરી બેસશો। મકર અને કુંભ રાશિના જાતકો જે શનિની રાશિઓ છે, તેમના માટે કામમાં વિલંબ આવી શકે છે, પણ ધીરજ રાખવાથી મોટું નુકસાન ટળી જશે। વાસ્તવિકતા એ છે કે ગ્રહણના 9 કલાક પહેલા સૂતક લાગી જાય છે ત્યારે મંદિરોના કપાટ બંધ થઈ જાય છે, કારણ કે મૂર્તિમાં રહેલી ઉર્જા પર પણ તેની અસર થાય છે। ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને ખાવા પીવામાં અને ધારદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે તેની સીધી અસર આવનાર બાળકના સંસ્કાર અને સ્વાસ્થ્ય પર પડે છે। તમે જોયું હશે કે ઘણીવાર લોકો ગ્રહણ વખતે ખાવા પીવાની મનાઈ કરે છે। એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે વાતાવરણમાં હાનિકારક કિરણો વધી જાય છે, જે ખોરાકને ઝેરી બનાવી શકે છે। તેથી જ આપણા શાસ્ત્રોમાં તુલસીના પાનનો મહિમા છે। જો તમે તમારા દૂધ કે અનાજના ડબ્બામાં તુલસીના પાન મૂકો તો તે શુદ્ધ રહે છે। આ એક જીવતું જાગતું ઉદાહરણ છે કે કેવી રીતે નાની એવી વસ્તુ આપણને મોટા દોષોથી બચાવી શકે છે। ગ્રહણના સમયે જો તમે રામ રક્ષા સ્તોત્ર કે હનુમાન ચાલીસાના પાઠ કરો તો તમારી આસપાસ એક સુરક્ષા કવચ બની જાય છે, જે કોઈ પણ નકારાત્મક શક્તિને તમારી પાસે આવવા દેતું નથી। ગ્રહણ પૂરું થયા પછી સૌથી પહેલા સ્નાન કરવું અને ઘરમાં રાખેલા ગંગાજળનો છંટકાવ કરવો તે અત્યંત અનિવાર્ય છે। આ ચંદ્રગ્રહણના દોષ નિવારણ માટે કેટલાક સરળ અને સચોટ ઉપાયોની વાત કરીએ તો મેષ રાશિના લોકોએ ગ્રહણ પછી લાલ મસૂરની દાળનું દાન કરવું જોઈએ। વૃષભ અને તુલા રાશિના લોકોએ સફેદ વસ્ત્ર અથવા સાકરનું દાન કરવું। મિથુન અને કન્યા રાશિના જાતકોએ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ। કર્ક રાશિના લોકો માટે દૂધ અને ચોખાનું દાન સંકટમોચક સાબિત થશે। સિંહ રાશિના જાતકોએ તાંબાના સિક્કા અથવા ગોળનું દાન કરવું જોઈએ। વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાનજીના મંદિરે તેલ ચઢાવવું। ધનુ અને મીન રાશિના જાતકોએ પીળી વસ્તુઓ જેવી કે ચણાની દાળ કે કેળાનું દાન ગરીબોને કરવું।
મકર અને કુંભ રાશિના લોકોએ કાળા તલ અથવા લોખંડની વસ્તુનું દાન કરવું જોઈએ, જેથી શનિદેવની કૃપા બની રહે. યાદ રાખજો કે દાન હંમેશા સાચા મનથી અને જરૂરિયાતમંદને જ આપવું જોઈએ, તો જ તેનું ફળ મળે છે. હોળીના દિવસે આટલી તકેદારી રાખશો તો આખું વર્ષ તમારી ઉપર કોઈપણ પ્રકારની આફત નહીં આવે. જેવી રીતે અંધકાર પછી સવાર ચોક્કસ આવે છે, એવી જ રીતે આ ગ્રહણ પછી તમારા જીવનમાં નવો ઉજાસ આવશે, જો તમે આ નિયમોનું પાલન કરશો. શ્રદ્ધા અને વિશ્વાસ એ જીવનના બે મોટા આધારસ્તંભ છે. ગ્રહો તો પોતાની ચાલ ચાલશે જ, પણ જો આપણો વિશ્વાસ અટલ હશે તો પથ્થર પણ રસ્તો કરી આપશે. હોળીનો આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી ધર્મલોક પરિવાર વતી હાર્દિક પ્રાર્થના કરું છું. ધર્મલોક ચેનલ હંમેશા આપની આધ્યાત્મિક ઉન્નતિ અને સાચી માહિતી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ ગ્રહણની માઠી અસરોથી બચી શકે. તમારી એક શેર કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ જ્ઞાનસ્પર વિડિયો આપને મળતા રહે. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી પુરાવજો. ભગવાન ભોળાનાથ અને પિતૃદેવો આપના ભંડાર ભર્યા રાખે તેવી મંગલ કામના સાથે વિરમું છું. આવનારા વિડીયોમાં આપણે વાત કરીશું કે ગ્રહણ પછી કઈ રીતે લક્ષ્મી કૃપા મેળવવી. ત્યાં સુધી રાધે રાધે અને જય માતાજી.